શું તમે જાણો છો કે ગુજરાતી સિનેમાની એવી કઈ ફિલ્મ હતી જેણે શોલે જેટલી જ લોકપ્રિયતા મેળવી હતી? આજે આપણે વાત કરીશું એક એવા વ્યક્તિત્વની જેમને માત્ર 4 ચોપડી ભણીને ગુજરાતી ફિલ્મ જગતમાં ઇતિહાસ રચી દીધો હતો. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ફેમસ ડાયરેક્ટર અને રાઇટર જસવંત ગાંગણી વિશે. જસવંત ગાંગણીનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના આબુકોટ ગામમાં થયો હતો. માત્ર 4 ધોરણ સુધી અભ્યાસ કર્યા પછી તેઓ 1973માં કામની શોધમાં સુરત આવ્યા. શરૂઆતમાં તેમણે હીરા ઉદ્યોગમાં કામ કર્યું, પણ તેમનું મન હંમેશા વાર્તાઓ અને કળામાં પોરવાયેલું હતું. તેમણે નાની નાની વાર્તા લખવાનું શરૂ કર્યું, જે આગળ જતા ફિલ્મ સ્ક્રિપ્ટના બદલાઈ ગઈ. 1989માં તેમણે પોતાની પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું. તેમની સૌથી સફળ ફિલ્મ હતી મન સાહેબાની મેળીએ. 1999માં આ ફિલ્મે તેમને ઇન્ડસ્ટ્રીમાં ઓળખ અપાવી. પણ અસલી જાદુ તો ત્યારે થયો જ્યારે મયરમાં મંજૂર નથી લાગતું 2001માં રિલીઝ થઈ. આ ફિલ્મ ગુજરાતી સિનેમાની સૌથી મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ. આ ફિલ્મે ગુજરાતી પરિવારને ફરીથી થિયેટર સુધી ખેંચી લાવવાનું કામ કર્યું. તેમણે માંડવડા રોપાવા માણા રાજ, મેં તો પાલડે બાંધી પ્રીત અને મારા રુદિયા રંગાના સાજણા જેવી ઘણી હિટ ફિલ્મો આપી. ફિલ્મો ઉપરાંત તેમણે કરિયાવર જેવી લોકપ્રિય ટીવી સિરિયલ પણ બનાવી, જેણે 270થી વધુ એપિસોડ પૂરા કર્યા હતા. જસવંત ગાંગણી માત્ર ડાયરેક્ટર જ નહીં, પણ એક ઉત્તમ ગીતકાર અને મ્યુઝિક કમ્પોઝર પણ છે. તેમની ફિલ્મોના ગીતો આજે પણ લોકોના હોઠે હોય છે. તેમને તેમના પ્રદાન બદલ પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે એકેડમી એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. જસવંત ગાંગણીએ સાબિત કર્યું કે ડિગ્રી કરતાં પણ કળા અને મહેનત વધારે મહત્વની છે. આજે પણ તેઓ ગુજરાતી ફિલ્મો દ્વારા આપણી સંસ્કૃતિ અને સંસ્કારોને રૂપેડી પડદે જીવંત રાખી રહ્યા છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.